અગ્નિકાંડના મૃત્યુ પામેલા પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસના અધિકારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસના અધિકારીઓ દ્વારા તારીખ 7, 8, 9 એમ ત્રિકોણબાગ પાસે ધરણા પર બેસશે। રાષ્ટ્રીય પ્રમુખ અને પ્રતિબદ્ધ કર્મશીલ માનનીય લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ પક્ષના રાજકોટ શહેરના પ્રમુખ માનનીય અતુલભાઈ રાજાણી, સુરેશ બથવાર સાહેબ, ડૉક્ટર હેમાંગભાઈ, મંચ ઉપરના સૌ સાથીઓ, હિતેશભાઈ વોરા વગેરે સૌ મિત્રો, છેલ્લા 3 દિવસથી રાજકોટ અગ્નિકાંડના મામલે અમે રાજકોટ શહેરમાં છીએ। આ શહેરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોને મળ્યા, પત્રકાર મિત્રો સાથે વાત કરી, પીડિત પરિવારોને મળ્યા અને ટીઆરપી ગેમિંગ ઝોનની આ જે ઘટનાનું સ્થળ છે એની પણ મુલાકાત કરી। આ 3 દિવસની વિઝિટ દરમિયાન બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હજી સુધી જાણે તંત્રના પેટનું પૂરેપૂરું પાણી હલ્યું ના હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારતના અને ગુજરાતના ઇતિહાસમાં બહુ રેર કહી શકાય એવી આ માનવ સર્જિત દુર્ઘટના, આ હત્યાકાંડ અને રાજ્યની સરકાર અને પોલીસમાંની જે ગંભીરતા હોવી જોઈએ એ ગંભીરતા હું જોતો નથી। ઘટના સ્થળની વિઝિટ દરમિયાન જે નાગરિકો મળ્યા, અમે જે રાજકોટના લોકોની મુલાકાત કરી અને ખાસ કરીને પીડિત પરિવારોની જે મુલાકાત કરી, બધાને જાણે ખાતરી હોય કે આ કિસ્સામાં પણ મોરબી અને તક્ષશિલા જેવા કિસ્સાઓની માફક અમને ન્યાય મળવાનો નથી। આ રાજ્યની સરકાર અને પોલીસ રાજકોટના અગ્નિકાંડના પીડિતોને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળે હજી સુધી એવી ખાતરી કે ગેરંટી આપી શકતી નથી। પીડિત પરિવારોના આંસુ લૂછવાની વાત તો દૂર રહી, 156 ધારાસભ્યોમાંથી 99% ધારાસભ્યો, 26 મેમ્બર ઓફ પાર્લામેન્ટમાંથી મોટાભાગના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટીના, CR પાટીલ, રાજકોટના જ નાગરિક જે રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એવા વિજય રૂપાણી અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એકાદ બે સિવાય કોઈ જ મોટા ભાગના પીડિત પરિવારોને મળ્યા નથી અને મળવા માંગતા પણ નથી। તમે કલ્પના કરો એ દ્રશ્યની કે જે લાશ 10 વર્ષના 12 વર્ષના માસૂમ દીકરાની લાશ જે ભડથું થઈ ચૂકી હોય, જે કોલસો થઈ ચૂકી હોય, એ લાશ જે જનેતાએ પોતાના ખોડામાં પોતાની છાતી સરખી ચાંપી હશે ત્યારે એ જનેતાની ઉપર શું વીત્યું હશે કશી જ દરકાર કરવાની નહીં। જાણે કોઈ સામાન્ય ઘટના બની હોય એ પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટીના 26 સાંસદો, 156 MLA, CR પાટીલ, વિજય રૂપાણી આ મોઢું ખોલીને ભાજપના મોટા મગરમચ્છોના નામ પણ લીધા છે। મારા કરતાં આપની પાસે આની વધારે માહિતી છે। સૌથી પહેલો સવાલ કે સરકાર નાની નાની માછલીઓને પકડીને આ કેસને ભીનું સંકેલવાનું કરશે કે ખરેખર જે મોટા મગરમચ્છો આ હત્યાકાંડ માટે જવાબદાર છે, જેણે ભ્રષ્ટાચાર કરીને આને મંજૂરી અપાવવાથી લઈને કે ચાલુ રખાવીને કામ કર્યું છે એના માટેનું એ કાર્ય કરશે? આ પેચીદો સવાલ ગુજરાત માટે છે। તો સવાલ ઘણા લોકો એમ કે તમે કેમ શરૂઆતમાં અવિશ્વાસ કરો છો? કાલે ભાજપના એક આગેવાને કહ્યું કે તમે પહેલા દિવસથી જ અવિશ્વાસ કેમ કરો છો? મેં કીધું દૂધના દાઝેલા અમે છાશ ફૂંકીને પીએ છીએ। તક્ષશિલામાં દાઝી છે ગુજરાતની જનતા અને મોરબીના એ પુલના ઘટનામાં પણ જનતા દાઝી છે। આટલા વર્ષ, આટલા મહિનાઓ થવા છતાં પણ મુખ્ય આરોપીઓ આજે એને કોઈ સજા નથી થઈ, માત્ર ને માત્ર તારીખો પડે છે, સુનવાઈઓ થાય છે અને સાક્ષીઓને સાંભળવામાં આવે છે। આવું ન બને એના માટે માત્ર કોંગ્રેસના કાર્યકર તરીકે નહીં, કર્મશીલ તરીકે,
એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે અમે લોકોએ મનોમન નક્કી કર્યું છે કે આપણે સૌ સાથે મળીને સરકારને એક સમય પણ આપીએ છીએ. 12 દિવસ તો બહુ પૂરતા હોય કોઈ પણ સરકારને સંપૂર્ણ એક્શન લઈને મગરમચ્છોને પકડવા માટેના. એ 12 દિવસમાં સરકાર ત્યાં સુધી ન પહોંચે. એસઆઈટીમાં જેની કરોડરજ્જુ મજબૂત છે, એવા ભ્રષ્ટ નથી તેવા, ઝૂકે નહીં તેવા એવા અધિકારીઓની નિમણૂક ના કરે તો ના છૂટકે અમારે 7મી તારીખે રાજકોટની અંદર ત્રિકોણબાગ ખાતે સરકારની સંવેદનાને જગાડવા માટે, સરકારની અંદર રહેલા ભ્રષ્ટાચારના બોરિંગને તોડવા માટે અને મગરમચ્છોને પકડવા માટે સરકારને મજબૂર કરવા માટે ભાઈ જિગ્નેશભાઈ, હું, રાજકોટના આગેવાનો અને અન્ય પણ રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો, અમુક પરિવારો પણ એમ કહેતા હતા કે અમે પણ આમાં સાથે જોડાશું, કારણ કે ન્યાયની લડત અમે એકલા નહીં લડી શકીએ, અમને તમારો સધિયારો જોશે. તો સૌ સાથે મળીને ભારતના નાગરિક તરીકે, ગુજરાતના નાગરિક તરીકે એ 72 કલાકમાં અમુક મિત્રો જે છે એ આંશિક ઉપવાસ ઉપર ઉતરશે, અમુક લોકો છે સંપૂર્ણપણે 72 કલાકના અન્નનો, ફળનો ત્યાગ કરીને 72 કલાક જે છે એ અહીંયા ત્યાં ઉપવાસ કરશે. અને આશા રાખીએ કે ગુજરાતની નબળી, બેરી અને આંધળી સરકાર એ કોઈક રીતે મૃદુ અને સંવેદનશીલ બને અને મક્કમ રીતે પગલાં લે.